માં ભારે વરસાદ બાદ નદીઓનો અનોખો નજારો જોવા મળ્યો। ભારે વરસાદ અને ઉપરવાસના રાજસ્થાનથી થયેલી આવકને કારણે સાબરકાંઠા જિલ્લાની ઘણી નદીઓ અને નાળા છલકાયેલા છે। સતત વરસાદને કારણે હાથમતી નદી પણ તોફાની બની છે। ચોમાસાની મોસમમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી હાથમતી નદીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। પીપરોદી વિસ્તારમાં નદીએ જે મનમોહક દ્રશ્યો સર્જ્યા છે તે અત્યંત આકર્ષક છે। ભારે વરસાદને કારણે નદી બે કાંઠે છલકાઈ રહી છે અને લીલી હરિયાળી વચ્ચેથી વહેતા પાણીએ પીપલોદી પાસેના કોતરમાં એક સુંદર વોટરફોલનું સ્વરૂપ ધારણ કર્યું છે। આ કુદરતી સૌંદર્યનો ડ્રોન વિડીયો સામે આવ્યો। ડ્રોન દ્વારા લેવાયેલા આકાશી દ્રશ્યોમાં પીપલોદના વોટરફોલની ભવ્યતા અને એની આસપાસની પ્રકૃતિની સુંદરતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। આ વિડીયોમાં હાથમતી નદીની પ્રાકૃતિક સુંદરતા અને એની આસપાસના વિસ્તારની લીલીછમ હરિયાળીનો એક અનોખો અને વિહંગમ નજારો રજૂ થાય છે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવો છે। આ દ્રશ્યોએ પ્રકૃતિ પ્રેમીઓ અને સાથે જ પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કર્યું છે। વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક યથાવત છે। હાથમતી જળાશય 100% ભરાઈ ગયું છે। હાથમતી પિકઅપ વિયર સતત ચોથા દિવસે ઓવરફ્લો થઈ રહ્યો છે। ગુહાઈ જળાશય 94.69% ભરાયું, જો કે હાલમાં એમાં પાણીની આવક બંધ છે। હરણાવ જળાશય 96.31% ભરાયું, જેમાં 235 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ। આ તરફ સાબરકાંઠાની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તલોદની આંત્રોલી નજીક પસાર થતી મેશ્વોમાં ધસમસતા પાણી આવ્યા। સતત 3 દિવસથી મેશ્વો નદીમાં પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। રામપુરથી આંત્રોલીનો ડીપ બ્રિજ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ થયો। ગામની મોટાભાગની જમીન નદી સામે બાજુ આવેલી હોવાથી ખેડૂતો ખેતરે ન જઈ શકે એવી સ્થિતિ સર્જાઈ છે। કેટલાક વાહન ચાલકો અને સ્થાનિકોએ જીવના જોખમે નદી પાર કરતા પણ નજરે પડ્યા। સ્થાનિકો આ નદી પર નવો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। હિંમતનગરના આસપાસના વિસ્તારોમાં વરસાદ। મહાવીરનગર, છાપરિયા, સહકારી જીન સહિતના વિસ્તારોમાં વરસાદ। ગ્રામ્યના બેરણા, કાંકણોલ, ગઢોડા સહિતના વિસ્તારોમાં વરસાદ। ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ હાલ પાણી થઈ ગયા છે। રાજસ્થાનમાં તોફાની બેટિંગ અને જિલ્લામાં ભારે વરસાદ બાદ અરવલ્લીમાં નુકસાનના દ્રશ્યો જોવા મળ્યા। બુઢેલીથી પાટિયા ફુવાનો કોઝવે ધસમસતા પાણીમાં ધોવાયો, જેના કારણે બે ગામના વાહન વ્યવહારને અસર પહોંચી। ગઈકાલે આવેલા બુઢેલી નદીના પૂરે તારાજી સર્જી। શામળાજીના મેશ્વો ડેમના પાણીથી મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદીમાં પાણી આવ્યા છે। પાણી વધતા ભીલોડા, મોડાસા અને ધનસુરા નદી કિનારાના 20 ગામો એલર્ટ કરાયા। આ તરફ મેઘરજના કુણોલ ગામે કોઝવે પર એક બાઇક ચાલક તણાયો। ગામમાં લોકોએ જીવના જોખમે બાઇક ચાલકનો જીવ બચાવ્યો। કુણોલ ગામમાં આવેલો કોઝવે પર પાણી ફરી વળતા અને તેમાં યુવકે પાણીના પ્રવાહમાં બાઇક ચલાવવાનો પ્રયાસ કર્યો હતો। કોઝવે પર પાણી હોવાથી લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। તો ભિલોડામાં ધોધમાર વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થઈ ગયા। શહેરના ગોવિંદનગર, પરમારફળી, વાઘેલાફળીમાં પાણી ભરાયા, સાથે ભિલોડા હિંમતનગર હાઈવે પર પણ પાણી ભરાયા। અરવલ્લીમાં સતત વરસાદ વરસતા ધોધ સક્રિય થયા। સિઝનમાં પ્રથમ વખત સુનસર ધોધનો આટલો આહલાદક નજારો જોવા મળ્યો। ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે આ ધોધ। ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તરીકે ઓળખાય છે આ વિસ્તાર, જ્યાં કુદરતના ખોળે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। આ તરફ જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો। ડેમમાં 12,600 ક્યુસેક પાણીની આવક થઈ। તો ઉપરવાસના વરસાદથી માલપુરના વાત્રક ડેમની મહત્તમ સપાટી વટાવી છે, જે બાદ ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું, સાથે નીચાણવાળા ગામોને સતર્ક કરાયા। આ તરફ મેશ્વો નદીના પૂરે ભારે તારાજી સર્જી। નદીમાં ઘોડાપુર બાદ શામળાજીના ખેરંચા પાસેનો રસ્તો બંધ થયો, સાથે 100થી વધુ ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। નદીના પાણી રસ્તા પર ફરી વળતા ખેતરમાં અવરજવર કરવાના રસ્તા બંધ થયા, તો કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થયા। જિલ્લાનો મેશ્વો ડેમ છેલ્લા 4 દિવસથી ઓવરફ્લો છે અને નદીમાં સતત પાણી છોડાઈ રહ્યું છે। આ વિસ્તારના લોકો વૈકલ્પિક રસ્તાની માંગ કરી રહ્યા છે। અરવલ્લીના ભિલોડા પાસે આવેલ સુનસર ધોધ સક્રિય થયો। ધરતી માતાના મંદિર નજીક ડુંગરથી વહેતો આ ધોધ જીવંત બનતા સહેલાણીઓની ભીડ ઉમટી હતી। કુદરતના ખોળે નયનરમ્ય દ્રશ્યો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા। ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસર ધોધ ફરી એકવાર લોકપ્રિય બન્યો। તો ઉપરવાસમાં વરસાદથી ખેડા જિલ્લો તરબોળ થયો, નદીઓ તોફાની બની। ઉપરવાસની આવક અને ભારે વરસાદ બાદ ખેડા જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ છે। શેઢી, વાત્રક, મહીસાગર, સાબરમતી નદીમાં ઘોડાપૂર છે। વાત્રક ડેમમાંથી પાણી છોડાતા વાત્રક નદી પ્રચંડ પ્રવાહ સાથે બે કાંઠે વહેતી જોવા મળી। વાત્રક નદીનું જળસ્તર વધતા પહાડગામ પાસે જોખમી દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા। આ પૂરની સ્થિતિ હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા। સ્થિતિ જોતા હજુ પણ પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે। આ તરફ પાલ્લા ખાતે સપ્ત નદી સંગમ ખાતે સાબરમતી વાત્રકમાં પણ ઘોડાપૂર છે। મહીસાગર નદીમાં કડાણા ડેમથી 60,000 ક્યુસેક અને પાનમ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા આ સ્થિતિ સર્જાઈ છે। હાલમાં સપ્તનદી સંગમ ખાતે નદીઓ જાણે દરિયો બની હોય તેવું લાગી રહ્યું છે। પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે નદી કાંઠાના ગામના લોકોને કિનારે ન જવાની સૂચના આપી છે। હાલમાં નદીઓ પર આવેલા 3 બ્રિજ અને કોઝવે બંધ કરવામાં આવ્યા છે, તો 10 રસ્તાઓ ઓવરટેપિંગના કારણે બંધ થઈ ગયા છે। નદીઓમાં પૂરની સ્થિતિને કારણે 13 રસ્તા બંધ છે। ભારે વરસાદ બાદ ખેડાની શેઢી નદીમાં પૂર આવ્યું।
ખેડા જિલ્લામાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ થતાં 13 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. ઉપરવાસમાં વધુ વરસાદને કારણે શેઢી નદીમાં પૂર આવ્યું. ઉમરેઠથી ડાકોરને જોડતા જૂના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા. નીચેના જૂના બ્રિજ ઉપર પાણી ફરી વળતા જૂનો બ્રિજ બંધ કરી ઉમરેઠ તરફથી આવતા વાહન ચાલકોને નવા બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું. શેઢી નદીમાં પૂર આવવાને કારણે ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 8 રસ્તા બંધ કરાયા. ઠાસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 3 રસ્તા, જ્યારે ગળતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5 રસ્તા બંધ કરાયા. શેઢી નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કાંઠે આવેલા ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 21 ગામના લોકોને એલર્ટ કરાયા છે. ખેડા બાદ વાત કરીએ પંચમહાલની. પંચમહાલમાં વરસાદની સ્થિતિ ફક્ત 1 મિનિટમાં જુઓ. મેઘરાજાએ ઓગસ્ટના અંતમાં જોરદાર બેટિંગ કરી અને તેમાં અત્યાર સુધી જ્યાં ઓછો વરસાદ પડ્યો તે વિસ્તારને તરબોળ કરી દીધા. પંચમહાલના મોરવા, હડફ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રજાયતા તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતા ધસમસતા પાણી માર્ગો ઉપરથી ખેતરોમાં ફરી વળ્યા. તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું. આ તરફ પાનમ ડેમના 8 દરવાજા 15 ફૂટ સુધી ખોલીને પાણી નદીમાં છોડાયું. સાથે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા. પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે અને પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના શહેરના તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામપુરના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામને એલર્ટ કરવામાં આવ્યું છે. તો ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા નોંધાતા જ હડફ ડેમના તમામ દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ડેમમાં હાલ પાણીની આવક થતાં ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદી 2 કાંઠે વહેતી થઈ છે. પંચમહાલમાં એવો પાણીનો પ્રવાહ આવ્યો કે સુડવેલ નદી પરનો આખો કોઝવે ધોવાઈ ગયો. શનિવારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ગોધરાના ભામૈયા સુડવેલ નદીનો કોઝવે ધોવાયો. કોઝવે ઉપર નદીનો ધસમસતા વેગીલો પ્રવાહ વહેતા થતા દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેને લઈને ભામૈયા અને સરસાવ થઈ 10 થી વધુ ગામોને જોડતો આ આંતરિક મુખ્ય માર્ગ હોવાથી જરૂરિયાતમંદોને ભારે હાલાકી વેઠવી પડે છે. ભામૈયા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, ખેતર અને હાઈસ્કૂલમાં રોજિંદા ક્રમ મુજબ સ્થાનિકોની અવરજવર હોય છે, જેથી સ્થાનિકોએ તંત્રની રાહ જોયા વિના જ પોતાની જરૂરિયાતને અનુલક્ષીને જાતે જ પથ્થર અને માટી વડે ગાબડા પૂર્યા. જોકે સ્થાનિકોની આ મહેનત ઉપર નદીમાં પુનઃ પાણીનો પ્રવાહ આવશે તો પાણી ફરી વળશે એ નક્કી જ છે, પરંતુ અવરજવર માટે માર્ગ પણ જરૂરી છે. આ સર્જિત પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા દર વર્ષે લીપા થોપી કરી ગાબડા પૂરી કરવામાં આવતા ખર્ચને બદલે યોગ્ય રીતે કોઝવે બનાવવા અથવા સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. દાહોદમાં પણ નદી નાળા છલકાય છે. સરહદી વિસ્તારોમાં મેઘતાંડવ. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. પાડોશી રાજ્યમાં ભારે વરસાદ અને સરહદી વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે દાહોદના ઝાલોદ તાલુકાના લીંબડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પર પાણી હોવાથી રસ્તો બંધ થયો, જેના કારણે લોકોને 10 કિલોમીટરનો ચકરાવો કરવો પડી રહ્યો છે. લીંબડીથી સિમલિયા, માટા પાટલા સહિતના ગામોને જોડતો આ કોઝવે છે. તો દાહોદના સિંગવડ નગરના કેટલાક વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા. સિંગવડ ખાતે કબૂતરી નદીમાં પાણીની ભારે આવક થતા નદી 2 કાંઠે વહેવા લાગી અને રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે મકાનોમાં પાણી ઘૂસી ગયા. વરસાદી પાણીનો નિકાલ ન હોવાને કારણે રોડ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થયા. આ તરફ સિંગવડથી મંડેર, માતાના પાલ્લા, વાડપીપળા, કાળિયારાય, કેળકુવા વચ્ચેના રસ્તા પર કબૂતરી નદીના પાણી ફરી વળતા ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા. દાહોદના ઘણા ભાગોમાં વહેલી સવારથી વરસાદી માહોલ રહ્યો. પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ઓગસ્ટના અંતમાં પણ મેઘરાજાએ ગુજરાતમાં ભૂક્કા બોલાવી દીધા. જુઓ રાજ્યના ખૂણે ખૂણાની ખબર. ઉપરવાસમાં પડેલા વરસાદની અસર ખેડામાં પણ જોવા મળી. કડાણા અને પાનમ ડેમ અને વણાકબોરી વિયરમાં પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો તરબોળ થયા. પાનમ ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી છોડાયું. કડાણામાંથી 60,000 ક્યુસેક અને વણાકબોરીમાંથી 1.3 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. વણાકબોરીમાંથી મહી નદીમાં પાણી છોડાતા નદી રૌદ્ર રૂપ ધારણ કર્યું, જેને કારણે ખેડાથી વડોદરાને જોડતો બ્રિજ બંધ કરાયો. આ બ્રિજને અડીને હાલમાં નદીના પાણી પસાર થઈ રહ્યા છે. હાલ ગળતેશ્વર મહાદેવના મંદિર નજીક બંદોબસ્ત પણ ગોઠવાયો છે. હજુ જો વણાકબોરી વિયરમાંથી વધુ પાણી છોડવામાં આવે તો આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ શકે છે. આ તરફ શામળાજીનો ઐતિહાસિક નાગધરા કુંડ પાણીમાં ગરકાવ થયો છે. મેશ્વો કિનારે આવેલો છે પવિત્ર નાગધરા કુંડમાં મેશ્વો નદીના પાણી ફરી વળ્યા છે. આ નાગધરા કુંડમાં પિતૃમોક્ષની વિધાન થયા છે. સિઝનમાં ખૂબ લાંબા સમય બાદ નાગધરા કુંડ પાણીમાં ડૂબ્યો છે. તો દાહોદની જીવાદોરી સમાન પાટા ડુંગરી ડેમ ઓવરફ્લો થયો. દાહોદ અને ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો. ડેમ 170.86 મીટરે છલકાતા નીચાણવાળા ભાગોને એલર્ટ કરાયા, જેમાં વરમખેડા, બોરખેડા, જાલત, મોટી કરંજ, પુંસરી, પાંચવાડા, સહાડા, દેવદા સહિતના ગામોને એલર્ટ કરાયા. દાહોદ જિલ્લાના 8 પૈકી 6 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. તો ભાવનગર શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને શહેર તેમજ આસપાસના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો.
બીજી તરફ પંચમહાલના શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદમાં મકાન તૂટી પડતા એક મહિલાનું મોત થયું. ખોજલવાસા ગામમાં બનાવ બન્યો. બારિયા ફળિયામાં મકાનમાં સૂતેલી મહિલાનું મોત થયું. સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા અસલ મૂડમાં રહેશે, જાણી લો હવામાન વિભાગની આગાહી. જતા જતા ઓગસ્ટમાં મેઘરાજાએ ગુજરાતને તરબોળ કરી દીધું અને હવે સપ્ટેમ્બર પ્રારંભે પણ આ જ હાલ રહી શકે છે. હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી કરી. હવામાન વિભાગના મતે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 7 દિવસ એટલે કે આજથી 6 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ફરીથી વરસાદ લાવે તેવી આ 4 સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીની મધ્યસ્થી બિકાનેર, અજમેર, દામોહ, રાયપુર સુધી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યું છે. મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન છે. બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. મિડલ ટ્રોપોસ્ફેરિક સાયક્લોનિક સર્ક્યુલેશન કોંકણના દરિયાકાંઠાના ઉત્તરમાં અને તેની આસપાસ લેસ માર્ક થયું છે. તેમાં પણ 5 અને 6 સપ્ટેમ્બરે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. डे 4 में फिर से वेरी हैवी और 5-6 में एक्सट्रीमली हैवी गुजरात में, जिसमें खासकर सूरत, नवसारी, तापी है, डांग है. હવામાન વિભાગના મતે આવતીકાલથી 2 દિવસ વરસાદની તીવ્રતા ઓછી રહી શકે, પરંતુ 3જી તારીખથી જોર વધશે અને 5 થી 6 સપ્ટેમ્બરે ગુજરાતમાં અતિ ભારે તો દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે. જામનગરમાં ગણેશ વિસર્જન વખતે 3 લોકોના મોત થયા છે. નાગેડી નજીક ગણેશ વિસર્જન કરવા યુવાનો પહોંચ્યા હતા. નાગેડી પાસે આવેલા તળાવમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરતી વખતે 2 બાળકો અને 1 યુવાન ડૂબ્યા. ફાયર બ્રિગેડ દ્વારા બંને બાળકો અને યુવાનના મૃતદેહને રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 15 થી 20 ગાયોના મોત. થોળ નજીક આવેલી પાંજરાપોળમાં ગાયોના અચાનક મોત થતા ચકચાર મચી છે. ગાયોને મહેસાણા પાલિકા દ્વારા પકડી અહીં રાખવામાં આવી છે. ગાયોના મોત પાછળ ખોરાકની અછત હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. આ તરફ ધોધમાર વરસાદથી બનાસકાંઠા પાણી થયું છે. થરાદના મલુપુર રોડ પર ભરાયા છે વરસાદી પાણી. થરાદની કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. સામાન્ય વરસાદમાં પણ મલુપુર રોડ થઈ જાય છે પાણીમાં ગરકાવ. મહીસાગર ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામના પ્રવેશ દ્વારે જ વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી. ઘોઘાવાડા ગામે બસ સ્ટેન્ડ પાસે ગેરકાયદે બાંધકામના લીધે વરસાદી પાણીનો નિકાલ બંધ થતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે. દબાણ દૂર કરવા ગામ લોકોને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય. ગ્રામજનોને અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી. ગામના સ્થાનિકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. આવું જ એક સ્થળ છે વલસાડમાં. ચોમાસું એટલે પ્રકૃતિ પ્રેમીઓની માનીતી ઋતુ. ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે વલસાડનું વિલ્સન હિલ પણ જાણીતું અને માનીતું સ્થળ બની રહે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં અનેક એવા સ્થળો છે કે જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી શકે છે. ત્યાંની ઓછી પ્રસિદ્ધિ થતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હજુ સુધી ત્યાં પહોંચે છે. આવું જ એક અજાણ્યું પરંતુ સાપુતારા અને વિલ્સન હિલ જેવો જ સુંદરતા ધરાવતો કપરાડાને છેવાડે આવેલો કોલવેરા નામનો કોલેવેરા ડુંગર છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર કપરાડાના આ કોલવેરાનો ડુંગર આ વિસ્તારનો સૌથી ઊંચો ડુંગરની ટોચ છે. કોલવેરા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે અને આ ડુંગર પર આદિવાસીઓની માન્યતા પ્રમાણે વલસાડ જિલ્લાની સૌથી મોટી નદીઓમાં ગણાતી કોલક નદીનું ઉદ્ભવ સ્થાન પણ છે. કોલવેરા ડુંગરની તળેટીથી જ કોલક નદીની શરૂઆત થાય છે. તો ડુંગરની ટોચ પર આદિવાસીઓના આરાધ્ય માવલી માતાનું સ્થાનક હોવાથી આસ્થાનું સ્થળ પણ છે. ચોમાસામાં કોલવેરા અને આસપાસના વિસ્તારની સુંદરતાને નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો અહીં પહોંચે છે. એક કૌભાંડ બહાર લાવનારને મળી આકરી સજા. વાત છે નર્મદાની. પહેલા દોડાવીને અધમુવો કર્યો અને પછી થાંભલે બાંધી તાલિબાની સજા આપી. નર્મદાના સેલંબા ગામનો વિડીયો વાયરલ થયો છે. સેલંબા ગામમાં દીપક તુકારામ કોળીને ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ થાંભલે બાંધી તાલિબાની સજા અપાઈ. આ વિડીયો વાયરલ થતા નર્મદા જિલ્લામાં ભારે હોબાળો અને તપાસની માંગ કરાઈ. ભોગ બનનાર દીપકે થોડા સમય અગાઉ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો. જે બાબતે નારાજ થઈને ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સહિત 4 લોકોએ તેને પહેલા દોડાવીને માર માર્યો અને બાદમાં થાંભલા સાથે બાંધીને તાલિબાની સજા આપી. સ્થાનિકોના મતે ફરિયાદથી ગુસ્સે થયેલા ગામના કેટલાક લોકોએ દીપક પર હુમલો કર્યો. તો બનાવ બાદ લોકોમાં આક્રોશ વધ્યો. લોકોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર વ્યક્તિને આ રીતે નિશાન બનાવવા લોકશાહીના ભાવનાને ઠેસ પહોંચાડે છે. સ્થાનિકોએ આરોપીઓને કડક સજાની માંગ કરી. હાલમાં પોલીસે વાયરલ વિડીયોના આધારે સાગબારા પોલીસ મથકમાં 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગુજરાતના અંતરિયાળ ગામોમાં 4 પગનો આતંક. રાત પડતા જ બિલ્લી પગે આવી કરે છે શિકાર.
જંગલમાં બિલ્લી પગે ચાલતા ખૂંખાર દીપડા હવે રહેણાંક વિસ્તારમાં મારી રહ્યા છે લટાર. એક બે નહીં, ગુજરાતના ઘણા ભાગોમાં દીપડાની દહેશત છે. કેટલાક કિસ્સામાં દીપડાના હુમલામાં મોત પણ થઈ ચૂક્યા છે. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભારે દહેશતનો માહોલ છે. માંગરોળના કામનાથ મંદિર પાસે એક બે નહીં પરંતુ બે દીપડા સીસીટીવીમાં કેદ થયા. મંદિર પાસે લાગેલા સીસીટીવીમાં એક સાથે બે દીપડા દેખાતા. એટલું જ નહીં, દીપડાઓએ મંદિર પાસે રહેતા એક શ્વાનનો પણ શિકાર કર્યો. હાલમાં બનાવથી ગામમાં ભારે ડરનો માહોલ છે. તો અરવલ્લીના ભિલોડાના રાયસિંગપુર પાસે પણ દીપડો દેખાયો. વહેલી સવારે રસ્તા વચ્ચે દીપડો જોવા મળ્યો. વાહન ચાલકે ખૂંખાર દીપડાને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો. આ તરફ અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તાર પાસે દીપડાના આંટાફેરાથી ફફડાટ છે. મિતિયાળા રોડ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા. આ વિસ્તારમાં 3 દિવસમાં દીપડાએ 3 શ્વાનનો શિકાર કર્યો અને હવે દીપડાની લટાર રહેણાંક વિસ્તાર પાસે જોવા મળતા રહીશોમાં ભારે ડરનો માહોલ છે. વન વિભાગે હાલમાં પાંજરામુખી દીપડાને કેદ કરવાની કવાયત શરૂ કરી છે. 22 લાખના કિંમતી મોબાઈલ લઈ એક ડિલિવરી બોય ફરાર તો થયો, પણ પછી જોવા જેવી થઈ. એક ડિલિવરી બોય ઈ-કોમર્સ સાઇટના 171 પાર્સલને લઈને ફરાર થઈ ગયો. આ સમાચાર મળતા પોલીસ પણ ચોંકી ઉઠી. જોકે શાતીર ચોર આખરે કાયદાના હાથમાં આવી ગયો. જોકે પોલીસે જ્યારે આરોપી પાસેથી ગુનાનું કારણ જાણ્યું ત્યારે વધુ ચોંકાવનારું હતું. ખાડિયા વિસ્તારમાં રહેતા ડિલિવરી બોયની પાર્સલ ચોરી કેસમાં ધરપકડ કરવામાં આવી. પોલીસ કસ્ટડીમાં ઉભેલો આરોપી મોહમ્મદ શબ્બીર મંસૂરી એમેઝોન કંપનીના ડિસ્ટ્રીબ્યુટર સાથે ડિલિવરી બોયનું કામ કરતો. તે સમયે પાર્સલોમાં આવેલા લાખોના મોબાઈલ ગ્રાહકો સુધી ન પહોંચતા ઈ-કોમર્સ સાઇટના મેનેજરે ફરિયાદ નોંધાવી. આરોપીએ 49 લાખની કિંમતના 164 મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 171 જેટલા પાર્સલની ચોરી કરી હોવાનું ખુલ્યું. આ મોબાઈલ ફોન પૈકી 45 નંગ આઈફોન, જેની કિંમત 22.50 લાખ થાય. તપાસમાં ખુલાસો થયો કે ડિલિવરી બોયે જ પાર્સલોની ડિલિવરી ગ્રાહકો નહોતી કરી અને બારોબાર સગે વગે કરવાની ઈરાદે મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન તરફ સસ્તા ભાવે આ મોબાઈલ વેચાણ કરવા ગયો હતો. આરોપી મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો. લાખો માઈ ભક્તોની હાજરીમાં આવતીકાલથી શરૂ થશે ભાદરવી પૂનમનો મેળો. મેળાની પહેલી તસવીર જુઓ. બોલ મારી અંબે, જય જય અંબે. ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. બનાસકાંઠાના અંબાજીમાં આવતીકાલથી લાખો માઈ ભક્તોની હાજરીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ રહ્યો છે. દેશના 51 શક્તિપીઠોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતું શક્તિપીઠ અંબાજી કરોડો માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમનો સમૂહ આ મેળો ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે. તેમાં પણ ભાદરવી પૂનમના મહામેળાનું વિશેષ મહત્વ હોય છે. મેળાનું શરૂ થતાની સાથે જ પહેલા લાખો માઈ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે, જેને લઈને આજથી જ અંબાજીમાં મેળો જામ્યો હોય તેવા માહોલ જોવા મળ્યો. મેળાના આગલા દિવસે યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો. મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ થતા દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી. અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યું. જ્યારે અમદાવાદથી નીકળેલો વ્યાસવાડીનો સંઘ પણ આજે ભાદ્ર સુદ આઠમના દિવસે અંબાજી ખાતે પહોંચ્યો હતો અને મેળાના આગલા દિવસે પોતાની 52 ગજની ધજા માતાજીને ચડાવી જયઘોષ કર્યો હતો. ખાસ કરીને પૂનમના દિવસે ભીડથી બચવા અને બાળકો સહિત મહિલાઓને શાંતિથી દર્શન થઈ શકે તે માટે વહેલા સંઘ લાવી પહેલા ધજા ચડાવવાની પરંપરા શરૂ થઈ રહી છે. આ પદ્ધતિથી આ સંઘે 32 વર્ષ પૂર્ણ કર્યા છે. ભાદરવી પૂનમના મેળામાં આ વર્ષે લાખો યાત્રિકોની અવરજવર વચ્ચે મેળો સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન થીમ પર યોજાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટ, તાલુકા તંત્ર અને સરકાર દ્વારા તેના માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. વેપારીઓને 900થી વધુ ડસ્ટબિન વિતરણ કરાઈ છે. દુકાનદારો ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ કરે તે માટે સૂચના પણ આપવામાં આવી છે. જો કોઈ દુકાન આગળ કચરો જોવા મળશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત ભૂંડની સમસ્યા પણ દૂર કરવામાં આવી રહી છે. ગણેશોત્સવમાં સુરેન્દ્રનગરમાં અનોખી ઉજવણી થઈ. આ ઉજવણીમાં સેવા યજ્ઞ જોવા મળ્યો. રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં યોજાઈ ચિત્ર સ્પર્ધા. જિલ્લા લાયન્સ અને લિયો ક્લબ દ્વારા રોયલ ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 2000થી વધુ સ્પર્ધકોએ બનાવેલા ગણપતિની વિવિધ કૃતિઓ મૂકવામાં આવી. કોંઢની વાડી ખાતે યોજાયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. આ પ્રદર્શનમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકોએ ભાગ લીધો. સ્પર્ધામાં 7 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વૃદ્ધોએ પણ ભાગ લીધો. પ્રદર્શનની બીજી ખાસ વાત એ હતી કે પ્રદર્શન નિહાળવા આવતા લોકો તેમને ગમતા કોઈ પણ પેઇન્ટિંગ ખરીદી શકે છે અને પેઇન્ટિંગના વેચાણ થકી જે પણ રકમ એકત્ર થાય તેમાંથી અડધી રકમ પેઇન્ટિંગ બનાવનારને આપવામાં આવે છે. બાકીની અડધી રકમ કેન્સર પીડિત અને થેલેસેમિયા પીડિત બાળકોની સારવાર માટે ખર્ચ કરવામાં આવશે. અમિત શાહના હસ્તે આજે 2 શહેરોને મળી મોટી વિકાસની ભેટ. અમદાવાદમાં અમિત શાહે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. ઘાટલોડિયામાં અમિત શાહે વૃક્ષારોપણ કર્યું. ઘાટલોડિયામાં 3500 વાર જગ્યામાં આયુષ વન તૈયાર કરવામાં આવ્યું, જેમાં મોબાઈલ એપ દ્વારા વૃક્ષોને પાણી સપ્લાય કરી શકાય તેવું આયોજન છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. શાહ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શને પહોંચ્યા, જ્યાં મા ભદ્રકાળી માતાના દર્શન કર્યા. તે પહેલા ગોતા વોર્ડ ખાતે નિર્મિત ઓગણજ હેલ્થ કેરનું લોકાર્પણ કર્યું.
ચાંદલોડિયા વોર્ડમાં વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું તો રાણીપમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉપરાંત અમિત શાહે સરદાર બાગનું લોકાર્પણ કર્યું. ટોરેન્ટ ગ્રુપ UNM ફાઉન્ડેશન દ્વારા આ નવનિર્મિત બાગ છે, જ્યાં ટોરેન્ટ ગ્રુપ UNM ફાઉન્ડેશન દ્વારા પુનઃ વિકસિત કરવામાં આવેલા સરદાર બાગનું લોકાર્પણ કરાયું. શાહ પહોંચતા જ જનતાએ જય શ્રી રામના નારા લગાવ્યા. ઉપરાંત જનરક્ષક પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. ગાંધીનગરના રામકથા મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં ડાયલ 112 અંતર્ગત પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં પોલીસને 1000 નવા વાહનનું લોકાર્પણ કરી 500 ગાડીઓ પ્રોજેક્ટ ડાયલ 112 હેઠળ ફાળવી. પોરબંદરમાં ખેડૂતોને સોલાર સિસ્ટમથી ફાયદા થવાને બદલે મસમોટા બિલ આવવાની ફરિયાદો ઉઠી. લોકો સૌર ઉર્જા તરફ વળે તે માટે સરકાર દ્વારા સૂર્યશક્તિ કિસાન યોજના બહાર પાડવામાં આવી છે. આર્થિક ફાયદા સાથે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવી. તે માટે પણ રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે આવેલા યોગેશ્વર ફીડરના 68 જેટલા ખેડૂતોએ 5 હોર્સ પાવરથી લઈને 12 હોર્સ પાવરની સોલાર સિસ્ટમ તેમના ખેતરમાં લગાવી છે. આ સોલાર સિસ્ટમ માટે તેઓએ 15,000થી લઈને 50,000 સુધીના ચેક પણ PGVCLને આપ્યા હતા. તે સમયે કહેવાયું હતું કે 5 હોર્સ પાવરની સિસ્ટમમાં ઓછામાં ઓછા 9,000 યુનિટ જનરેટ થશે, જેનું તેઓને વળતર આપવામાં આવશે. ત્યારે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે PGVCL ખેડૂતોને સારસ્વત કંપનીના ત્રિપક્ષીય કરાર પર 80% ખેડૂતોની બોગસ સહી કરીને કરાર કરાયા છે. તો ખેડૂતોને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે કોઈ યુનિટ જનરેટ થયા નથી. સામે ખેડૂતોને 50,000થી લઈને 2 લાખના બિલો PGVCL દ્વારા અપાયા છે. તાપીમાં એક બંટી બબલીએ ગરીબ આદિવાસીઓ સાથે કરી છેતરપિંડી. તાપીના વાલોડ તાલુકાના ભીમપોર ગામે ગરીબ આદિવાસી પરિવારના ખાતામાં કરોડોની બેનામી વ્યવહાર કરી કૌભાંડ આચરતા હોવાની ઘટના સામે આવી. ગામમાં જ રહેતા નરેશ ચૌહાણે પોતાની પત્ની અમિતા ચૌહાણ સાથે મળી ગામની વિધવા બહેનોને વિશ્વાસમાં લીધા અને જણાવ્યું કે તેમને દાન પેટે 2500 રૂપિયા આપવામાં આવશે. તેમ કહી ખાતું ખોલાવ્યું અને બેનામી રીતે કરોડો રૂપિયાના વ્યવહાર કરાવી છેતરપિંડી આચરી. આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી પણ યુનિક હતી, જેમાં વાર્ષિક 2500 રૂપિયાની સહાય આપવાની લાલચ આપી 90થી વધુ બેંકો ખાતા ખોલાવ્યા હતા. જે બાદ એ બેંક ખાતામાં આર્થિક ગોટાળા કરાયા હતા. ગરીબ પરિવારોના ખાતામાં અચાનક 6 કરોડ આવી જતા તેઓ પોતે પણ ચોંકી ગયા. આ ગામમાં 500 કરોડથી વધુનો ગરીબ આદિવાસી લોકોના ખાતામાં આર્થિક વ્યવહાર કરાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આમ છેતરપિંડી આચરી ગુનો આચરતા વાલોડ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જો કે પૈસા કોના હતા અને કોના દ્વારા વ્યવહાર કરાયો અને પૈસા આખરે ક્યાં ગયા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ₹123 કરોડના નળ સે જળ કૌભાંડના CID ક્રાઇમ બ્રાન્ચમાં મળી છે વધુ એક સફળતા. લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મિકેનિકલ અલ્પેશ પરમારની ધરપકડ કરાઈ છે. આરોપીને સાઢંબા ખાતેથી ઝડપી પાડીને લુણાવાડા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે આ કાર્યવાહીથી હચમચી ગયેલા અન્ય કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરીને લઈને ભાજપ સામે મોરચો માંડ્યો છે, જેમાં અનેક નેતાઓ જોડાયા હતા. ભાજપ સરકાર સામે તીખા આક્ષેપો કર્યા. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે ભાજપ ચૂંટણીમાં વોટ ચોરી કરીને સત્તામાં આવી રહ્યું છે અને ગુજરાતમાં લાખો બનાવટી મતદારો છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા અભિયાન હવે સમગ્ર દેશમાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. લોકશાહી અને બંધારણની રક્ષા માટે તેમના કાર્યકરો કોઈ પણ કુરબાની આપવા તૈયાર છે. 8 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં કોંગ્રેસનો કાર્યક્રમ યોજાશે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે મોટાભાગના તમામ નેતાઓ તેમાં જોવા મળ્યા છે. કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન પણ પહોંચ્યા હતા કાર્યક્રમમાં. ગુજરાતના તમામ શક્ય હતા તેટલા મોટા નેતાઓ, મોટા ચહેરાઓ એક સાથે સ્ટેજ પર આવે તે માટેનો કોંગ્રેસે પ્રયાસ કર્યો હતો અને ભાજપ સાથે ખુલ્લો મોરચે લડી શકાય તે માટેના પ્રયાસ જે છે તેની શરૂઆત આજે થઈ છે. અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ આ સૌથી મોટી હાલમાં મીટ માનવામાં આવી રહી છે કે જેમાં તમામ એવા દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા કે જેઓ ભાજપ સામે લડી લેવાના મૂડમાં દેખાયા છે. વલસાડની આંગણવાડી કેન્દ્રોમાં હલકી ગુણવત્તાવાળું ભોજન અપાતું હોવાની રાવ. વલસાડ જિલ્લા ધરમપુર અને કપરાડાના આદિવાસી વિસ્તારમાં આંગણવાડીઓમાં હલકી ગુણવત્તાનું અનાજ આપવામાં આવતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તાલુકાના નળગધરી ગામના વિશાળ ફળિયામાં આવેલી આંગણવાડીમાં આપવામાં આવેલું અનાજ હલકી ગુણવત્તાનું નીકળ્યું. ગામની આંગણવાડીને અપાયેલો ચોખાનો જથ્થો સડેલો અને ખાવા લાયક પણ ન હતો. સાથે ચોખામાંથી પથ્થર અને કાંકરા પણ મળી આવ્યા. આથી વાલીઓમાં રોષ ફેલાયો. વિવાદ વધતા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ પણ આંગણવાડી પહોંચ્યા અને આંગણવાડીને આપવામાં આવેલા ચોખાનો જથ્થો જોઈ રોષ વ્યક્ત કર્યો. આ ખરાબ ગુણવત્તાના ચોખાના જથ્થા અને કાંકરા સાથે તેઓએ ધરમપુર પ્રાંત અધિકારીને રજૂઆત કરી અને આદિવાસી વિસ્તારના બાળકોને ગુણવત્તાવાળું ભોજન આપવા રજૂઆત કરી. તેમણે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની પણ માંગ કરી. આગામી સમયમાં જો હજુ પણ આવા બનાવો બને તો ઉગ્ર આંદોલન પણ ચીમકી તેમણે ઉચ્ચારી. અગાઉ પણ ધરમપુરના કેટલાક ગામોમાં આંગણવાડીઓમાં આવી જ રીતે હલકી ગુણવત્તાનું અનાજ મળી રહ્યું છે.